ઉનાળુ વેકેશન બાદ ગુજરાતમાં ફરી સ્કૂલોમાં નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે નવા સત્રને લઈને બનાસકાંઠામાં એક નવી પહેલ ગામડાઓમાં જોવા મળી છે। શહેરોમાં અભ્યાસ કરવા ગયેલા બાળકોએ ફરી ગામની શાળામાં એડમિશન લીધું છે અને હવે ગામના 100% બાળકો ગામની સરકારી શાળામાં અભ્યાસ કરશે। આજના આધુનિક યુગમાં જ્યાં શહેરીકરણની આંધળી દોટમાં ગામડાની સંસ્કૃતિ અને પરંપરાઓ ભૂલાઈ રહી છે, તેવા સમયે પાલનપુર તાલુકાના ભાવિશણા ગામે પ્રેરણાદાયી પહેલ શરૂ કરાઈ છે। શાળાના નવા સત્ર શરૂ થતાં જ ગામના 100% બાળકો ગામની સરકારી શાળામાં અભ્યાસ કરશે। શહેરોની પ્રાઇવેટ સ્કૂલમાં મોંઘી ફી ભરીને અભ્યાસ કરતા બાળકોના પણ એલસી લાવીને ગામની સરકારી શાળામાં દાખલ કરવામાં આવ્યા છે અને ગામના 100% બાળકો હવે સરકારી શાળામાં નવા સત્રથી અભ્યાસ કરશે। ત્યારે 100% બાળકોના સરકારી શાળામાં અભ્યાસને લઈને ધારાસભ્યના અધ્યક્ષસ્થાને ગ્રામ્ય કક્ષાનો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો। ત્યારે આજના યુગમાં શહેરોની પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરવા માટેની દોડ વચ્ચે ભાવિશના ગામે 100% સરકારી સ્કૂલમાં બાળકો અભ્યાસ કરે તેવી નવી પહેલ શરૂ કરાઈ છે। ત્યારે આ પહેલને પણ પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે બિરદાવી હતી। ભાવિશના ગામના પહેલાં તો તમામને ખૂબ ખૂબ આભાર કે 68 જેવા અમારા બાળકો પાલનપુર શહેરની અંદર જે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતા હતા એમને અમારા ગામના તમામ વડીલો અને યુવાનોના માર્ગદર્શન હેઠળ આજે ભાવિશના પ્રાથમિક શાળાની અંદર 68 બાળકોએ આજે એના અંદર પ્રવેશ લીધો છે અને અમારા પ્રવેશની અંદર બહુ જોરદાર જહેમત ઉઠાવી અને સરસ મજાનું આજે આ ભાવિશનાની પ્રાથમિક શાળાને જીવતી કરી છે। કારણ કે હવે સરકાર પણ એમ કહે છે કે પ્રાથમિક શાળાની અંદર બને ત્યાં સુધી બાળકોને ભણાવો, એટલે અમારી શહેરમાંથી ટોટલ 68 એલસી લઈ અને અમારા ભાવિશના પ્રાથમિક શાળાની અંદર આજે એડમિશન લીધું છે। એટલે એ નિમિત્તે જે અમારા ગામના તેમજ સમાજના તેમજ ટોટલ શિક્ષણગણ હાજર રહી અમને માર્ગદર્શન આપ્યું છે, એ બદલ ખૂબ ખૂબ આભાર। જો કે દરેક માતા પિતાને અન્ય સ્કૂલો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પાલનપુર તાલુકાના ભાવિશના ગામે પૂરું પાડ્યું છે। વર્ષોથી પ્રાથમિક સરકારી શાળામાં ભણીને અનેક લોકો અનેક સિદ્ધિઓ મેળવી ચૂક્યા છે અને જે મહાન પુરુષો, મહાન લેખકો, મહાન વૈજ્ઞાનિકો અને રાજકીય નેતાઓ, ધાર્મિક સંસ્થાના વડાઓ પણ સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણીને ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે। આ અંગે શાળાના આચાર્યએ કહ્યું કે 68 જેટલા બાળકોએ અમારી પ્રાથમિક શાળામાં એડમિશન લીધું છે। અહીંયા સારા શિક્ષકો છે અને બાળકોને સારું શિક્ષણ મળે તે માટે અમે પૂરતા પ્રયત્નો કરીએ છીએ। શાળાના શિક્ષકો અભ્યાસની સાથે સંસ્કારનું પણ સિંચન કરી રહ્યા છે અને આગામી સમયમાં પણ તમામ બાળકોને સારું શિક્ષણ મળે તે માટે અમે મહેનત કરીશું। ત્યારે બાળકોના એડમિશનને લઈને ગ્રામજનોમાં પણ ખુશી જોવા મળી છે। આજે અમારા ભાવિશણા ગામમાં જે શહેરીકરણમાં જે આંધળું અનુકરણ થઈ રહ્યું હતું એ અનુકરણને ત્યજીને બધા જ બાળકોને જે શહેરમાં ભણતા હતા તેવા બધા 100% બાળકોને અમે ભાવિશણા ગામમાં પ્રાથમિક શાળામાં ભણવા માટે લાવી ચૂક્યા છીએ। તો એ માટે આ ગામમાં આજે શાળા પ્રવેશોત્સવ રજૂ કરવામાં આવ્યો હતો। આજે ભાવિશણા ગામની અંદર ગામનું બાળક ગામમાં જ ભણે અને ખાસ કરીને ગ્રામ્ય બાળકો શહેરી વિસ્તારની શાળાઓની અંદર જે અભ્યાસ કરવા માટે જતા હોય છે એની સામે એક વિશેષ પ્રયત્ન કરીને ભાવિશણા ગ્રામની એમની સરકારી શાળાની અંદર ગામનું બાળક ભણે અને એના માટે આખું ગામ ભેગું થઈ એક સંકલ્પ લઈ અને એ પ્રાથમિક શાળાની ભાવિશણા પ્રાથમિક શાળાની અંદર એ બાળકો અભ્યાસમાં રહે તેવા ઉત્તમ વિચાર સાથેનો આજે એમનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો અને આ પ્રેરણા બીજ આગામી સમયની અંદર અન્ય ગામોની અંદર પણ ફેલાશે તેવી શુભેચ્છાઓ સાથે એમને આ કાર્યક્રમની અંદર ભાગીદાર થવા માટે એક સાક્ષી બનવા માટે હું ઉપસ્થિત રહ્યો હતો। નમસ્તે, મારું નામ કિન્નરી પટેલ છે। હું ભાવિશના ગામની જ વતની છું। આ શાળામાં છેલ્લા 10 વર્ષથી સેવા આપી રહી છું। આજે ખૂબ હર્ષોલ્લાસનો માહોલ છે અમારી શાળાની અંદર કે આજે એક કહેવાય કે પ્રવેશોત્સવ થઈ રહ્યો છે, જેની અંદર અમારા જે રેગ્યુલર બાળક છે એ નહીં પણ ગામના જે બાળકો શહેરની અંદર ભણવા જઈ રહ્યા હતા એમનો પ્રવેશ ઉત્સવ છે। ધન્યવાદ છે વાલીઓને અને અમારા વરિષ્ઠ જે ગામના વડીલો છે જેમને આ પહેલ કરી છે અને એક ખૂબ સારું માર્ગદર્શન આપીને આ પહેલને એક નયા
આયામ પર લઈ ચૂક્યા છે. તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ. વાલીઓને એ જ કહીશું કે તમે જે અત્યારે સુધી ખર્ચો કરી રહ્યા હતા બાળકની પાછળ પ્રાઇવેટ શાળાની અંદર, એ તમે હવે સેવ કરી શકશો અને તમારા આગળના જે ગ્રેજ્યુએશન ને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે તમે હાલેથી જ કહેવાય ને કે સેવિંગ કરી શકશો ને આગળ વાપરી શકશો. આપણે જાણીએ છીએ કે કેટલો બધો ખર્ચો થાય છે. બાળકને તમે બસમાં અહીંયાથી ગામમાંથી એક તો વહેલા સવારે ઉઠીને મમ્મીને ભેંસો દોવાની હોય, ખેતરનું કામ કરવાનું, એ બધું પતાવીને બાળકને તૈયાર કરીને એને બસમાં મોકલવાનું હોય, સ્કૂલેથી પાછું આવે ત્યારે પાછું એને ટ્યુશન લગાવવાનું હોય. તો એ બધું કરતાં તો મા બાપના માથે એટલો બધો શિક્ષણનો જે ખર્ચનો ભાર આવી જતો હોય છે. તો એ ભારને ઘટાડવાનો અમારો સંપૂર્ણ પ્રયાસ છે અને હવેથી અમારા ભાવિશના તાલુકો પાલનપુર બનાસકાંઠા અમારો પ્રયત્ન એ જ છે કે 100% અમારા બાળકો ગામમાંથી બહાર ના જાય ને એની પ્રાથમિક શાળામાં પોતાનું શિક્ષણ પૂરું કરે. 68 બાળકોએ 68 બાળકો એડમિશન લીધા છે અત્યારે ગુજરાતી મીડિયમ પ્રાથમિક શાળામાં.